નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો છેલ્લા વિડીયોમાં આપણે પાઠ 2 ના વિશ્વયુદ્ધના પ્રથમ વિશ્વયુદ્ધ છે એના પરિબળો જોયા હતા. તો હવે આ વિડીયોમાં આપણે જોવાનું છે કે પ્રથમ વિશ્વયુદ્ધની ઘટના, તો કે ઘટનામાં કઈ રીતે ઘટના બની એની વિશે આપણે વાત કરવાની છે. તો પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન જે છે આપણે ખ્યાલ જ આગળ જોયું હતું કે વિશ્વ આખું બે ભાગમાં વહેંચાઈ જાય છે, એક મિત્ર રાષ્ટ્ર અને ધરી રાષ્ટ્ર. બરાબર, ધરી રાષ્ટ્રમાં જો કે 4 રાષ્ટ્રો છે. તો હવે આ ધરી રાષ્ટ્રો જે છે એનામાં જર્મની, ઓસ્ટ્રિયા, ઇટલી અને બલ્ગેરિયાનું ગ્રુપ હતું. બરાબર, અને બાકીના જે 24 રાષ્ટ્રો હતા એ અલગ હતા, જેમાં ફ્રાન્સ ને ઇંગ્લેન્ડ ને આ બધા રાષ્ટ્રો હતા. તો હવે સ્ટાર્ટિંગમાં થયું કેવું, તો કે સૌથી પહેલા તો જે જર્મની હતું, જર્મનીએ છે ને શરૂઆતમાં યુરોપમાં નોંધપાત્ર વિજય મેળવ્યો. બરાબર છે, ફ્રાન્સની સેનાને તેણે નષ્ટ કરી નાખી અને તેણે ભયાનક સબમરીન યુદ્ધ કરી મિત્ર રાષ્ટ્રોના અનેક જહાજો જે છે ડૂબાડી નાખ્યા. મતલબ મિત્રો, જે આપણે ધરી રાષ્ટ્રો જે છે 4, એ ધરી રાષ્ટ્રોના 4 માંથી એક છે જર્મની. તો આ જર્મનીએ શરૂઆતમાં છે ને યુરોપ ઉપર નોંધપાત્ર, યુરોપમાં એને સારો એવો એક વિસ્તાર જીતી લીધો હતો. પછી જે મિત્ર રાષ્ટ્રોનો એક ભાગ, મિત્ર રાષ્ટ્રો એનો ભાગ છે ફ્રાન્સ, તો ફ્રાન્સની સેનાને પણ એને નષ્ટ કરી નાખી. બરાબર છે, આ ફ્રાન્સની સેનાને નષ્ટ કરી નાખ્યા બાદ એને એક ભયાનક સબમરીન એટલે ખ્યાલ છે ને દરિયામાં જે હાલે એવું એક વાહન છે, તો એ સબમરીન યુદ્ધ કરીને મિત્ર રાષ્ટ્રોના અનેક જહાજો તેને ડૂબાડી નાખ્યા. પછી ટેન્કો, ઝેરી ગેસ વગેરે લાખો સૈનિકો તથા નાગરિકોની જાનહાનિ થઈ આ યુદ્ધમાં. પછી રશિયા ક્રાંતિ થઈ 1917માં, તેથી રશિયા યુદ્ધમાંથી ખસી ગયું. હવે મિત્રો આમાં થાય એવું છે કે જે રશિયા છે, આ યુદ્ધ દરમિયાન રશિયા જે છે, રશિયામાં એના દેશમાં પોતે એક અલગથી ક્રાંતિ ચાલી રહી હતી, એટલે રશિયા વિશ્વયુદ્ધમાંથી નીકળી ગયું. એ જ સમયે જર્મની જે છે, જર્મનીનો જે એકદમ એનો જે કહેવાય કે ખૂબ શક્તિશાળી બની ગયું જર્મની. બરાબર, હવે જર્મની શક્તિશાળી બની ગયું અને એ જ સમય તેણે એક અમેરિકન સ્ટીમર લ્યુસિટાનિયા, અમેરિકન સ્ટીમર જે છે લ્યુસિટાનિયા, એને ડૂબાડી દીધી. તેમાં 147 અમેરિકન સૈનિકો તેનો ભોગ બન્યા. હવે અમેરિકાને જ્યારે અમેરિકાની એક સ્ટીમરને જ્યારે ડૂબાડી દીધી, એના ઉપર હુમલો કર્યો કોણે, તો કે જર્મની. જર્મની સમય ખૂબ જ શક્તિશાળી હતું. બરાબર છે, તો જર્મનીએ અમેરિકાના 147 અમેરિકન સૈનિકો જ્યારે એનો ભોગ બન્યા એના અટેકનો, ત્યારે પરિણામે અમેરિકા જે છે એ મિત્ર રાષ્ટ્રોના પક્ષમાં જોડાઈ ગયું. હવે અમેરિકા અત્યાર સુધી યુદ્ધમાં નતું, પણ તમે ઘણી વાર એમસીક્યુમાં પૂછે કે ભાઈ અમેરિકાની એન્ટ્રી ક્યારે થઈ પ્રથમ વિશ્વયુદ્ધમાં, તો કે એપ્રિલ 1917માં. કેમ થઈ, એનું કારણ શું હતું, તો કે જર્મનીએ એની લ્યુસિટાનિયા નામની એક સ્ટીમરને એના ઉપર હુમલો કર્યો, જેમાં 147 અમેરિકન સૈનિકો એનો ભોગ બન્યા. બરાબર છે, એટલે અમેરિકાની એન્ટ્રી થઈ ગઈ છે હવે 1917માં. એની સાથે બીજા કોણ કોણ, તો કે પનામા, ગ્રીસ, ક્યુબા, ચીન અને સિયામ જેવા અનેક રાષ્ટ્રો જે છે આ અમેરિકા સાથે મિત્ર રાષ્ટ્રોમાં જોડાઈ ગયા. એટલે હવે અમેરિકા જે સાઈડ જોડાયું એનો જરાક જે ઈ ગ્રુપ હતું એ થોડોક ભારી થઈ ગયો, ઈ ગ્રુપ થોડુંક તાકાતવર બની ગયું. તેનાથી મિત્ર રાષ્ટ્રો જે હતા એની તાકાતમાં વધારો થયો. હવે અમેરિકાના લશ્કર સામે આ જર્મનીની જે સેના હતી, જે અત્યાર સુધી જર્મનીએ બધું જગ્યાએ આપણે જોયું કે જર્મની અત્યાર સુધી જે છે એ સારો એવો બધી જગ્યાએ વિજય મેળવ્યો હતો, એ જર્મની હવે અમેરિકા સામે ટકી શક્યું નહીં. સમગ્ર યુદ્ધનું પાસું જે છે મિત્રો એકદમ બદલાઈ ગયું. હવે આ બલ્ગેરિયા તમને સ્ટાર્ટિંગમાં જ કીધું કે આ 4 જે રાષ્ટ્રો હતા, બલ્ગેરિયા એમાંનું એક હતું. પછી એટલે બલ્ગેરિયા, પછી તુર્કી અને ઓસ્ટ્રિયા, અને એની સાથે બીજું કોણ હતું, તો કે જર્મની. આ 4 રાષ્ટ્રો હતા. એ 4 રાષ્ટ્રોમાંથી આ બલ્ગેરિયા, તુર્કી અને ઓસ્ટ્રિયા એ ત્રણે હવે છે મિત્ર રાષ્ટ્રોના શરણમાં આવી ગયા. મતલબ અમેરિકા જયારે આવ્યું ત્યારે એ લોકો એને અંડરમાં આવી ગયા. બરાબર, એટલે હવે આ જે 4 રાષ્ટ્રો હતા ને એ મિત્રો હવે અમેરિકાને એન્ટ્રી થી એના પછી આ રાષ્ટ્રો નબળા પડે છે. એટલે જો સપ્ટેમ્બર 1918, ઓક્ટોબર 1918, બરાબર, અને નવેમ્બર 1918, આટલામાં આ જર્મની, ઓસ્ટ્રિયા, તુર્કી અને બલ્ગેરિયા આ 4 રાષ્ટ્રો જે છે મિત્ર રાષ્ટ્રોના શરણમાં આવી જાય છે. આ તારીખ યાદ રાખજો, 11 નવેમ્બર 1918 ના રોજ મિત્ર રાષ્ટ્રોની શરણાગતિ કોને સ્વીકારી, તો કે જર્મનીએ પણ એની શરણાગતિ સ્વીકારી લીધી. એટલે આવી રીતે આ પ્રથમ વિશ્વયુદ્ધની જે ઘટના જે છે એ બને છે અને છેવટે થાય શું છે કે શરણાગતિ જ્યારે જર્મની સ્વીકારે છે ત્યારે યુદ્ધ વિરામ ઉપર એને હસ્તાક્ષર કર્યા અને વિશ્વયુદ્ધનો અંત આવ્યો હતો. હવે પહેલો વિશ્વયુદ્ધનો અંત અહીંયા કને આવી રીતે મિત્રો થાય છે. બરાબર, હવે જો કોઈ પણ વિશ્વયુદ્ધ થાય ને એટલે જે પણ દેશો એ વિશ્વયુદ્ધના ભાગ હોય ને ત્યાં કને ખાસું એવું નુકસાન થાય અને અમુક એના પરિણામો આવે. તો અહીંયા કને સૌથી પહેલા આપણે જોઈએ કે ભાઈ આ યુદ્ધના પરિણામો હતા શું. તો સૌથી પહેલો પરિણામ આ યુદ્ધનો એ હતો કે જાનમાલની હાનિ. મિત્રો આશરે જે છે તાત્કાલિક પરિણામો આપણે ભણી રહ્યા છીએ. બરાબર,
તાત્કાલિક પરિણામ શું આવ્યા તો કે આશરે લગભગ 6.5 કરોડ લોકોએ યુદ્ધમાં ભાગ લીધો અને અંદાજે 1 કરોડ લોકો મૃત્યુ પામ્યા, 2 કરોડ લોકો ગવાયા અને 70 લાખ લોકો કાયમ માટે અપંગ બન્યા. બહુ જ ભયંકર આનું પરિણામ આવ્યું પ્રથમ વિશ્વયુદ્ધ. બરાબર. અને યુદ્ધ બાદ પણ કોઈ પણ દેશનું ખાસ ભલું નથી થતું મિત્રો. હંમેશા યુદ્ધ જ્યારે થાય ને એટલે યુદ્ધના કારણે જે બંને રાષ્ટ્રોએ ભાગ લીધો હોય, બંને જે અલગ અલગ સામે જેટલા પણ રાષ્ટ્રોએ ભાગ લીધો હોય એમાં નુકસાન જ જોવા તમને મળે છે. યુદ્ધ બાદ રોગચાળો, ભૂખમરો, હત્યાકાંડને લીધે મરનારાઓની સંખ્યા વધારે હતી. યુદ્ધમાં કુલ ખર્ચોનો આંકડો તો તમે જેટલો ગણો એટલો ઓછો છે. એટલું યુદ્ધમાં જે છે નુકસાન આર્થિક રીતે પણ જોવા મળ્યું હતું. તો આ તો થઈ ગયું, જાનમાલની હાનિ થઈ ગઈ. એના પછી સામાજિક પરિવર્તન શું આવ્યું તો કે સામાજિક પરિવર્તનમાં વિશ્વના દરેક રાષ્ટ્રોમાં યુદ્ધ દરમિયાન પુરુષો યુદ્ધ મોરચે હોવાથી કૌટુંબિક અને વ્યવસાયિક જવાબદારીઓ સ્ત્રીઓને માથે આવી પડી. હવે જો જેટલા પુરુષો છે એ તો બધા યુદ્ધમાં બિઝી હતા, તો જે ઘરની જવાબદારી છે, જે બાળકની જવાબદારી છે, બધા કોના ખંભે આવી ગઈ હતી તો કે સ્ત્રીઓના ખંભે. ઘરની 4 દિવાલમાંથી સ્ત્રીઓ બહાર આવી વ્યવસાયિક ક્ષેત્રે સફળતાપૂર્વક જવાબદારી સંભાળી. જેટલા પુરુષો છે એ બારે યુદ્ધમાં બિઝી હતા, તો ઘરની જવાબદારી અને સાથે સાથે વ્યવસાયિક જવાબદારી, સ્ત્રીઓને ઘરની 4 દિવાલથી બહાર આવીને કામ કરવું પડ્યું અને પોતાના ઘરને ચલાવવા માટે તે આ કામ કરતી. તેનાથી તેમના પુરુષ સમોવડી હોવાના આત્મવિશ્વાસમાં વધારો થયો. સ્ત્રીઓના આત્મવિશ્વાસમાં એક વધારો જોવા મળે છે આપણે આ સમયમાં. તેમનામાં સમાનતાની લાગણી જન્મી કે અમે પણ પુરુષની સમાન છીએ. જ્યારે પુરુષ જો ઘરમાં નથી તો અમે પણ ઘરને સંભાળી શકીએ છીએ, એવી એક લાગણી સ્ત્રીઓમાં જન્મી. પરિણામે સ્ત્રી મતાધિકારની માંગ ઉઠી. હવે અત્યાર સુધી કેવું હતું કે આ સમયમાં આ બધા દેશોમાં છે ને સ્ત્રીઓને અત્યાર સુધી મત આપવાનો અધિકાર નતો આપવામાં આવ્યો, કારણ કે સ્ત્રીઓને અત્યાર સુધી એટલો કોન્ફિડન્સ જ નતો, એ લોકોમાં એટલો આત્મવિશ્વાસ જ નતો. સમાજે એ રીતે જ અત્યાર સુધી ટ્રીટ કર્યું કે ભાઈ તમે લોકોનું કામ જે છે ઘરની 4 દિવાલના અંદર રહી અને ઘરના કામ કરવાનું તમારું એટલું કામ જ છે. પણ હવે જ્યારે સ્ત્રીઓમાં આત્મવિશ્વાસનો વધારો થયો એટલે એ લોકોએ હવે કીધું કે ભાઈ અમને પણ હવે મતાધિકાર જોઈએ, અમને પણ મત આપવાનો અધિકાર જોઈએ. યુદ્ધ દરમિયાન જીવન જરૂરિયાતની વસ્તુનું ઉત્પાદન ઘટી ગયું હતું. કેમ કે કેનું ઉત્પાદન થતું તો આપણે આગળ જોયું કે ઉત્પાદન ખાલી યુદ્ધનું જ થતું, યુદ્ધના રિલેટેડ વસ્તુઓનું જ થતું હતું. એટલે હવે ચીજ વસ્તુનું ઉત્પાદન ઘટ્યું, જેથી શું થયું કે તેથી અછત, બેકારી એટલે કે બેરોજગારી, ભૂખમરો, હડતાલ, તાળાબંધી વગેરે જેવી સમસ્યા ઊભી થઈ. લોકો અપાર મુશ્કેલી વેઠતા હતા. બાળકોની સ્થિતિ વધુ દયનીય બની હતી. આ બધા મિત્રો સામાજિક અસરો છે કે યુદ્ધ જ્યારે થયું સમાજમાં ત્યારે એનો સામાજિક રીતે સમાજ ઉપર એનો કઈ રીતે અસર પડી. બરાબર છે. હવે આગળ આપણે જોયું હતું કે જે વર્સેલસની સંધિ છે કે પહેલું વિશ્વયુદ્ધ જ્યારે પૂરું થયું એટલે પહેલો વિશ્વયુદ્ધમાં આપણે જોયું કે જર્મનીની હાર થઈ. બરાબર છે. એટલે કે પ્રથમ વિશ્વયુદ્ધના અંતિમ ચરણમાં જર્મની દ્વારા મિત્ર રાષ્ટ્રોની બિનશરતી શરણાગતિનો સ્વીકાર થતા યુદ્ધનો અંત આવ્યો. ત્યારબાદ મિત્ર રાષ્ટ્રો જેટલા હતા એની રાજધાની પેરિસ એટલે ફ્રાન્સની જે રાજધાની છે અત્યારે પેરિસ ખાતે એક શાંતિ પ્રક્રિયા હાથ ધરવામાં આવી. શાંતિ પ્રક્રિયા એટલે હવે જ્યારે લોકોએ શાંતિનો કરાર સાઇન કરી લીધા હતા એના પછી એક શાંતિ પ્રક્રિયા કે હાલો ભાઈ હવે આપણે શાંતિ યુદ્ધને અંત જાહેર કરી. અને એનામાં કેટલા હતો કે 58 જેટલા કમિશનો એટલે 58 જેટલી કમિટીઓ એનામાં બનાવવામાં આવી, જેમાં 145 જેટલી બેઠક મીટિંગ યોજવામાં આવી. બરાબર. ક્યાં કરે તો કે આ પેરિસ ખાતે, યાદ રાખજો. પેરિસ શાંતિ સંમેલનમાં જર્મની સાથે જે સમજૂતી કરવામાં આવી તે વર્સેલસના શીશ મહેલ એટલે કે મિરર પેલેસમાં કરવામાં આવી, એટલે એને વર્સેલસની સંધિ કહેવાય છે. ધ્યાનથી સમજજો કે વર્સેલસની સંધિ આને શું કામ કહેવાય છે તો કે પેરિસમાં જે આ છે શાંતિ પ્રસ્તાવ થયો, શાંતિ પ્રક્રિયા હાથ ધરવામાં આવી અને ઉવા કને વર્સેલસમાં શીશ મહેલ એટલે કે આઈના મહેલ તમે કહી શકો, મિરર પેલેસ, ઉવા કને આની સંધિ કરવામાં આવી એટલે એને વર્સેલસની સંધિ કહેવામાં આવે છે. વર્સેલસની આ સંધિ છે ને એમાં 4 પ્રકારની જોગવાઈઓ હતી મિત્રો. વર્સેલસની સંધિ છે ને ખાસ ઇમ્પોર્ટન્ટ છે, તમારે પરીક્ષામાં છે ને આની શોર્ટ નોટ તમને પૂછાઈ શકે કે ભાઈ વર્સેલસની સંધિ ઉપર ટૂંક નોંધ આપો. તો જો 4 પ્રકારની એનામાં છે ને અલગ અલગ 4 પ્રકારની શરત હતી કે જે જર્મનીને માનવી પડશે, કારણ કે જર્મની હારી ગયું. હવે જર્મની જે નુકસાન થયું તો હવે જે લોકો જીતી ગયા છે મિત્ર રાષ્ટ્રો એને એ લોકો જર્મની પાસે 4 પ્રકારની સંધિ સાઇન કરાવડાવી. સૌથી પહેલી પ્રાદેશિક વ્યવસ્થાને રિલેટેડ, આગળ આપણે જોયું તમને સમજાવું. પ્રાદેશિક એટલે કે ભાઈ કયો એરિયા આવે કોના પાસે જશે એ ટૂંકમાં પ્રાદેશિક વ્યવસ્થા. પછી બીજી શરત શું હતી કે લશ્કરોમાં ઘટાડો અને નિશસ્ત્રીકરણ, કે હવે આ સંધિ સાઇન કરીને જર્મનીએ શું કરવાનું તો કે પોતાના જે લશ્કર આર્મી છે ને એનામાં ઘટાડો કરી નાખવાનો, એના જેટલા સૈનિકો છે એની સંખ્યામાં ઘટાડો કરી નાખવાનો, એ બીજાને આપી દેવાના મિત્ર રાષ્ટ્રોને. નિશસ્ત્રીકરણ, શસ્ત્ર જેટલા હતા એનો પણ બહિષ્કાર કરવાનો, શસ્ત્ર ઓછા કરી નાખવાના. અને ત્રીજું, યુદ્ધમાં વળતર અને હપ્તાની ગોઠવણી અને યુદ્ધ દંડ. જેટલો પણ નુકસાન થયું કોને તો કે આ મિત્ર રાષ્ટ્રોને જેટલો નુકસાન થયું
આ જર્મનીએ એની સામે યુદ્ધ કર્યું એનું જેટલું નુકસાન થયું એ બધા નુકસાનની ભરપાઈ અને જર્મનીને કરવાની છે. આવું કેનામાં કહેવામાં આવ્યું? તો કે વર્સેલસની સંધિમાં કહેવામાં આવ્યું. એટલે એની જોગવાઈ. અને ચોથામાં તો કે ચોથામાં બાકીની જે જોગવાઈ હતું એ એક અલગ થઈ. એટલે 4 પ્રકારની જોગવાઈ તમારે યાદ રાખવાની છે. પ્રાદેશિક જોગવાઈ, લશ્કરોમાં ઘટાડો અને નિશસ્ત્રીકરણ, યુદ્ધમાં વળતર અને હપ્તાની ગોઠવણી અને યુદ્ધ દંડ. બરાબર છે. હવે આ કઈ રીતે? તો કે આ સંધિમાં કોણ કોણ સામેલ હતું? કે અમેરિકન પ્રમુખ વુડરો વિલ્સન, બ્રિટિશના વડાપ્રધાન લોર્ડ જ્યોર્જ, ફ્રાન્સના વડા ક્લેમેન્સો અને ઇટલીના ઓર્લેન્ડોએ મહત્વની કામગીરી કરી. આ યુદ્ધમાં જર્મનીને જવાબદાર ગણવામાં આવ્યું. જે પણ નુકસાન થયું, હવે ગમે ત્યાં થયું હોય, પછી ઈ આ મિત્ર રાષ્ટ્રો એટલે કે ઇંગ્લેન્ડ કે ઉવા ક્યાંક થયું હોય, બરાબર, કે પછી જર્મની, જ્યાં પણ જેટલું નુકસાન થયું છે એના માટે જવાબદાર કોને ગણવામાં આવ્યો? તો કે જર્મની. કારણ કે હારી ગયો એટલે હવે એ તો કઈ થઈ નહીં શકે એના. જર્મની ઉપર એ સમયની વાત છે મિત્રો, 19 એટલે આ 20મી સદીની વાત છે, સમજી લેજો. 6.5 અબજ પાઉન્ડનો યુદ્ધ દંડ લાદવામાં આવ્યો. 650 કરોડ પાઉન્ડનો યુદ્ધ દંડ, એટલે આટલો દંડ ભરવો પડશે જર્મનીને, એના હપ્તાની ગોઠવણી કરવાની. પછી તેનો રૂહર પ્રાંત. રૂહર પ્રાંત મિત્રો બહુ ઇમ્પોર્ટન્ટ પ્રાંત છે, પ્રદેશ, રૂહર પ્રદેશ કરીને તમે કહી શકો. કારણ કે રૂહર પ્રાંતમાં જેને મહત્વના ખનીજો મળી આવે છે, બરાબર છે. હવે ઈ કોને આપવા પડ્યા? તો કે જર્મનીએ પોતાનો રૂહર પ્રાંત કોને આપવો પડશે? તો કે ફ્રાન્સને આપવો પડશે. ઈ નક્કી થઈ ગયું. પછી એક નદી છે રાઇન નદી, બરાબર. એ રાઇન નદી છે એ આંતરરાષ્ટ્રીય જળમાર્ગ માટે ખુલ્લી મૂકવામાં આવી. પહેલા નદીમાંથી એ લોકો આવજાવ કરતા, બીજા દેશો તો એના કારણે ટેક્સ લેવામાં આવતો. હવે આ નદી તો કે હવે આ નદી જે છે જર્મનીની, એ નદી હવે અમારા માટે ખુલ્લી મૂકવામાં આવે, એવી શરત પણ એની જોગવાઈ આ વર્સેલસની સંધિમાં હતી કે અહીંયાથી હવે આ નદી છે એ ફ્રીમાં મિત્ર રાષ્ટ્રો માટે મૂકવામાં આવી. પછી ફ્રાન્સની સરહદે આવેલા, કે આ જર્મનીનો જે ભાગ ફ્રાન્સની સરહદે આવેલો હતો ને, ઉવાનો રાઇનલેન્ડ, બરાબર, ઉવા કને કિલ્લેબંધી કરવાની મનાઈ કરવામાં આવી. તેમજ ખનિજ સમૃદ્ધ પ્રદેશ 15 વર્ષ માટે ફ્રાન્સને આપવામાં આવ્યો. આગળ મેં તમને કીધું કે આ રાઇનલેન્ડ કને પહેલા શું છે, જર્મની ઉવા કને કિલ્લેબંધી કરતું. હવે જર્મની હારી ગયું એટલે જર્મનીને સાઇન કરવી પડી, એને માનવી પડશે શરત. એટલે ફ્રાન્સે કીધું કે ભાઈ હવે તમારે જે છે એ આ રાઇનલેન્ડ નામનો જે પ્રદેશ છે ઉવા કને તમારે કિલ્લેબંધી કરવાની નહીં, બરાબર છે. તમારે કિલ્લેબંધી નહીં કરવાની નહીં. અહીંયા કને જેટલા પણ ખનીજ મળે છે, સમૃદ્ધ પ્રદેશ છે ખનીજ વાળો, 15 વર્ષ માટે હવે ફ્રાન્સને આપી દો. તમે વિચાર કરો આ ફાયદો એ લોકોને કેટલો થશે આનાથી. તેના મોટા ભાગના સંસ્થાનોને પડાવી લેવામાં આવે, જેટલી પણ સંસ્થાઓ હતી મોટી મોટી. પછી આલ્સેસ અને લોરેન્સ તમને યાદ હતો, સ્ટાર્ટિંગમાં જર્મનીએ જે લઈ લીધા હતા ફ્રાન્સના પ્રદેશો હતા, ફ્રાન્સે કીધું ભાઈ પાછા આપો અમારા પ્રદેશો. એટલે આલ્સેસ અને લોરેન્સ નામના જે પ્રદેશ હતા એ ફ્રાન્સને પાછા આપવામાં આવ્યા. આ ઉપરાંત દર વર્ષે મોટી માત્રામાં તેને કોલસો, લોખંડ ફ્રાન્સ અને મિત્ર રાષ્ટ્રોને યુદ્ધના વળતર તરીકે આપવાનો રહેશે. મોટા ભાગનો એક મોટો એવો જથ્થો કોલસાનો, બરાબર, આ જે એક કોલસાનો જથ્થો છે એ હવે દર વર્ષે જર્મનીએ ફ્રાન્સ અને મિત્ર રાષ્ટ્રોને યુદ્ધના વળતર તરીકે આપવાનો રહેશે. આમ તમામ શરતો ઉપર જર્મની પાસે બંદૂકની અણીએ બળજબરીથી સહી કરાવવામાં આવી. તેનાથી જર્મન પ્રજામાં હતાશા અને નિરાશા જન્મી. પરિણામે જર્મનીનું અર્થતંત્ર છિન્ન ભિન્ન થઈ ગયું મિત્રો. હવે તમે જુઓ કે આ યુદ્ધ જે છે એનો કેટલું નુકસાન પહોંચે છે જર્મનીએ, બરાબર છે. એક તો જાનમાલની હાનિ થઈ, બરાબર, સામાજિક પરિવર્તન આવ્યું. વર્સેલસની સંધિ સૌથી ઇમ્પોર્ટન્ટ શોર્ટ નોટ તમારી આ યાદ રાખજો મિત્રો. વર્સેલસની સંધિ 4 પ્રકારની જોગવાઈ એનામાં આવશે. અને એના પછીનું એનું પરિણામ તો કે દૂરાગામી પરિણામ. હવે દૂરાગામી એટલે કે અત્યારે આ આપણે જોઈએ ને અમુક તાત્કાલિક પરિણામ. દૂરાગામી એટલે કે લાંબા સમયમાં હવે આના પરિણામ શું આવશે, બરાબર. યુદ્ધમાં પરાજિત રાષ્ટ્રો, જેટલા પણ રાષ્ટ્રો હારી ગયા, એટલે તમે જોયું કે આપણે કયા રાષ્ટ્રો, તો કે ધરી રાષ્ટ્રો, જે 4 રાષ્ટ્રો હતા એ રાષ્ટ્રો હારી ગયા. જેમાં કોણ હતું? તો કે જર્મની, બરાબર, બલ્ગેરિયા, ઓસ્ટ્રિયા અને તુર્કી. આ 4 રાષ્ટ્રો એમાં હારી ગયા. તો હવે 4 રાષ્ટ્રો જે હારી ગયા છે ને, એનામાં હવે એક વેરની ભાવના આવી. સ્વાભાવિક છે, હવે એ હારી ગયા એટલે એનામાં બદલાની ભાવના આવશે. તેનાથી જગતમાં શાંતિ સ્થપાઈ શકી નહીં. સામ્યવાદી રશિયાએ રાષ્ટ્રસંઘમાં સ્થાન ન આપ્યું, બરાબર. સામ્યવાદી રશિયાને રાષ્ટ્રસંઘમાં સ્થાન ન આપવામાં આવ્યું. અમેરિકાએ રાષ્ટ્રસંઘમાં જોડાયું નહીં. તેથી જ દ્વિતીય વિશ્વયુદ્ધનું કારણ પ્રથમ વિશ્વયુદ્ધની શાંતિ પ્રક્રિયામાં જ સર્જન પામ્યો હતો. કે જ્યારે પ્રથમ વિશ્વયુદ્ધની જે શાંતિ પ્રક્રિયા થઈ એમાં રશિયાએ પણ રાષ્ટ્રસંઘમાં એને સ્થાન આપવામાં ન આવ્યું, અમેરિકાને પણ સ્થાન ન આપવામાં આવ્યું. એટલે હવે પ્રથમ વિશ્વયુદ્ધના અંતમાં જ બીજા વિશ્વયુદ્ધની શરૂઆત થઈ ગઈ એવું તમે કહી શકો, બરાબર છે. હવે મિત્રો આ નેક્સ્ટ જે છે આપણે રશિયાની બોલ્શેવિક ક્રાંતિ વિશે ભણવાનું છે. હવે આપણે તમે જો આગળ તમને મેં વાત કરી, આપણે જે પરિણામ એમાં જોતા હતા, બરાબર, આ ઘટના જોતા હતા કે આ એપ્રિલ આ રશિયામાં રશિયન ક્રાંતિ થી એટલે રશિયા યુદ્ધમાં જોડાઈ શક્યું નહીં. તો
તો એ રશિયાની જે ક્રાંતિ છે ને એના વિશે આપણે થોડુંક ભણવાનું છે, જે બહુ ઇમ્પોર્ટન્ટ ક્રાંતિ છે કે આ રશિયન ક્રાંતિ વિશે પણ ટૂંકમાં તમને પૂછાય છે. બહુ શાંતિથી સ્ટોરી જેમ તમે સમજજો કે રશિયાની બોલ્શેવિક ક્રાંતિ એને કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? બોલ્શેવિક ક્રાંતિ. બરાબર. એટલે હવે ધ્યાનથી તમે સમજજો કે ઈસવીસન 1917 રશિયામાં એક ક્રાંતિ થઈ. તે વિશ્વના ઇતિહાસની એક ખૂબ જ અગત્યની ઘટના ગણાય છે. આ જે ક્રાંતિ છે, રાજકીય પરિબળોમાં રશિયાની પ્રજા જારશાહીના દમન નીચે કચડાતી હતી. હવે મિત્રો ધ્યાનથી સમજજો તો કે રશિયા ઉપર છે ને જાર કરીને એક રાજા હતો. એટલે એ રાજાનો અત્યારે એનો કને યાદ રાજ હાલતું હતું. એટલે એ જારશાહીના દમન એટલે કે એનો અત્યાચાર, એના નીચે છે ને ત્યાંની પ્રજા, રશિયાની પ્રજા એનામાં કચડાતી હતી. મતલબ એનું બહુ ખૂબ જ અત્યાચાર હતો. થયું કેવું કે રશિયામાં વંશ પરંપરાગત આવનાર બધા જ જાર વંશના જે રાજાઓ હતા એ આપખુદ અને નિરંકુશ શાસન ભોગવતા હતા. એટલે કોઈ એના ઉપર અંકુશ નહીં, એ લોકોને મજા આવે એમ કર્યા રાખે. તો જે જારના જેટલા રાજા છે એ લોકોને મજા આવે એમ એવી રીતે એ લોકો કરતા હતા. જારના શાસનમાં પ્રજાને કોઈ પણ અધિકાર નતા, કોઈ પણ પ્રકારના અધિકાર નહીં. પ્રજા ઉપર રાજાઓની આપખુદ જારશાહી એટલી બધી કઠોર હતી કે જો કોઈ વ્યક્તિ અધિકારની માંગણી કરે તો તેના ઉપર અત્યાચાર, દમન અને જુલ્મ ગુજારવામાં આવતો, અથવા તો સાયબિરિયાની હાડ થેજવી દે તેવી કાતિલ ઠંડી. બરાબર. એટલો એ લોકો ઉપર અત્યાચાર કરવામાં આવતો કે જો કોઈ વ્યક્તિ એની સામે કોઈ પણ અધિકારની માંગણી કરે અથવા તો અત્યાચાર કરવાની ટ્રાય કરે, એની સામે અવાજ ઉઠાવવાની ટ્રાય કરે તો એને સાયબિરિયા કરીને એક પ્રદેશ હતો જ્યાં કને હાડકા થીજવી દે એવી ઠંડી, કાતિલ ઠંડીમાં એને મોકલી દેવામાં આવતો એ વ્યક્તિને. એટલે મતલબ એટલો આ લોકોની જે છે ને જારશાહી, તાનાશાહી ટાઈપનું આ લોકોનું રાજ્ય હતું રશિયામાં. સમજો. હવે આ નિયંત્રિત અને અત્યાચારી રાજાશાહી પ્રજા માટે દુઃખ, ગરીબાઈ, યાતનાઓનું કારણ બની ગયું. પ્રજાજી છે ને પ્રજા, એના માટે આજે એક જાર નામના જે રાજાઓ હતા ને એ કેનું કારણ બની ગયા? તો કે દુઃખ, ગરીબી અને યાતના એટલે કે મુશ્કેલીનું કારણ બની ગયું. રશિયાના ખેડૂતો, ખેતદાસો એટલે ખેતરમાં કામ કરતા જે ગુલામ હોય, ખેતદાસો, મજૂરો પુષ્કળ કામ કરવા છતાં પણ તેમને પૂરતું વળતર મળતું ન હતું. તેમની સ્થિતિ કંગાળ બની ગઈ. સમજમાં આવી ગયું? હવે તમે મિત્રો ધ્યાનથી સમજો. રશિયામાં સિચ્યુએશન અત્યારે એટલી ખરાબ થઈ ગઈ કે આ જારને મજા આવે એમ રાજ કરે, ના કોઈ પ્રકારના પ્રજાઓને અધિકાર ને. જો કોઈ અધિકાર માટે કોઈ અવાજ ઉઠાવશે તો એ લોકોના અવાજને પણ કચડી દેવામાં આવશે. એટલે આ પ્રકારની જ્યારે એકદમ અત્યાચારની સ્થિતિ વધી ગઈ, એટલે કોઈ પણ જગ્યાએ અત્યાચારની સ્થિતિ જો એક લેવલ હોય પ્રજાનું, એ લેવલથી જ્યારે ઉપર અત્યાચારની સ્થિતિ જાય ને એટલે હું કને ક્રાંતિ થાય. આ છે ને એક હિસ્ટ્રીની પેટર્ન છે. બરાબર. ઇતિહાસની આ એક પેટર્ન છે. એટલે અહીંયા કને પણ ઈ જ પેટર્ન ફોલો થશે કે હવે થશે શું? તો કે રશિયાની પ્રજા પણ અવાજ ઉઠાવશે. તો અવાજ એ લોકોએ કેવી રીતે ઉઠાવ્યો? તો કે હવે ધ્યાનથી સમજજો. ફાધર ગેપોન કરીને એક પાદરી હતા. એ પાદરીના નેતૃત્વ નીચે એક વિશાળ સરઘસ આકારે લોકો જારના નિવાસ સ્થાને વિન્ટર પેલેસ પહોંચી ગયા. વિન્ટર પેલેસ છે ને આ એક જગ્યા છે જ્યાં કને આ જાર રાજા રહેતો હતો. બરાબર. એટલે 22મી જાન્યુઆરી 1905 રોજ ફાધર ગેપોનના નેતૃત્વમાં એક એવું સરઘસ છે એ 1905 રવિવારના પહોંચી ગયો. આ તમામ લોકો નિશસ્ત્ર હતા. બરાબર. એ લોકો પાસે કોઈ પણ પ્રકારના શસ્ત્રો નતા. કેટલાકના હાથમાં જારની છબી હતી અને એમાં એવું લખેલું હતું કે રશિયાનો ગોરો નાનો પ્રભુ ઘણું જીવો. બરાબર. ઘણું જીવો એમ રશિયાનો જે આ ગોરો છે એ તમે ઘણું જીવો, એવા સૂત્રો લખેલા હતા. આ નિર્દોષ લોકો ઉપર જારના લશ્કર દ્વારા અંધાધૂંધ ગોળીબાર કરવામાં આવ્યો. તો કે અંધાધૂંધ ગોળીબાર કરવામાં આવ્યો એના ઉપર. તેમાં હજારો નિર્દોષ લોકો મૃત્યુ પામ્યા અને જ્યાં જારનો મહેલ હતો સેન્ટ પીટર્સબર્ગ બરફથી લોહીથી લાલ થઈ ગયો. બરાબર. ફરીથી એકવાર તમને સમજાવું છું. ફાધર ગેપોન નામના લોકો હતા, એના નેતૃત્વ નીચે એક સરઘસ નીકળે. એ સરઘસ વિન્ટર પેલેસ પહોંચી ગયો. વિન્ટર પેલેસ જ્યાં જાર રહેતો હતો. બરાબર. અને આ જે શહેર હતું એનું નામ હતું સેન્ટ પીટર્સબર્ગ. બરાબર. બરફથી આખો ઢંકાયેલો પ્રદેશ હતો. હવે હું કને જારના લોકોએ અંધાધૂંધ ગોળીબાર કર્યો, જેના કારણે આ જે બરફથી છવાયેલો પ્રદેશ હતો એ આખો જે છે લોહીથી લાલ થઈ ગયો. એટલે આ દિવસને ઇતિહાસમાં લોહિયાળ રવિવાર તરીકે ઓળખવામાં આવે છે. તમને ટૂંકનોંધ આવે લોહિયાળ રવિવારની ઘટના સમજાવો તમારે યાદ રાખવાનું. ફાધર ગેપોન જ્યારે એક સરઘસ લઈને નીકળી ગયા હતા, બરાબર, એ સમયે આ લોહિયાળ રવિવારની ઘટના જે છે એને કહેવાય છે. બરાબર. એના પછી એક તો જો આ ઘટનાના કારણે, લોહિયાળ રવિવારની ઘટનાના કારણે છે ને મિત્રો પ્રજામાં એક એવી લાગણી ઉત્પન્ન થઈ કે ભાઈ આટલો અત્યાચાર, બરાબર, નિર્દોષ લોકો ઉપર આટલી અંધાધૂંધ ગોળીબાર જેમાં લોકોનું મૃત્યુ થઈ ગયા. બરાબર. હવે આ જ સમયમાં
રશિયા અને જાપાનનું યુદ્ધ થયું 1904-5. આ રશિયાને નાનકડા રાષ્ટ્ર જાપાને વિશાળકાય યુરોપિયન રાષ્ટ્ર રશિયાને આપેલ હારથી જારશાહીની નબળાઈનો છતી થતા રશિયાની મોટા ભાગની પ્રજા ઉશ્કેરાઈ. હવે રશિયા અને જાપાનનું જે યુદ્ધ થયું ને એનામાં રશિયાને નાનકડું એવું જે દેશ જાપાને રશિયાને હાર આપી દીધી. હવે જ્યારે રશિયા હારી ગયું એટલે રશિયાનો જે રાજા હતો, જે જારશાહી હતી ત્યાં અને જાર રાજા હતો, એની નબળાઈ પ્રજા સામે આવીને પ્રજા એનાથી ઉશ્કેરાઈ કે ભાઈ આપણા રાજા તો હારી ગયા, બરાબર. એટલે પ્રજા સામે એક રોષ મતલબ ગુસ્સો આવી ગયો પ્રજામાં. રશિયન પ્રજાનો રોષ પારખી તેને શાંત કરવા વર્ષોથી નહીં બોલાવેલી ડુમા ધારાસભા બોલાવવાની જાહેરાત કરી. સમયાંતરે 4 ડુમા બોલાવવામાં આવી, પરંતુ પ્રજાને સંતોષ પ્રમાણે તેવા પગલા ભરી શકે નહીં. હવે આ સમજો કે જેમ આપણા ભારતમાં કેમ લોકસભા છે, બધા મંત્રીઓની સભા, ત્યાં કને છે ને નામની માત્ર એક એવી ધારાસભા હતી ડુમા. હાલતું તો કોનું તો કે હાલતું તો જારનું, પણ નામની એક જે ધારાસભા હતી ડ્યુમા બોલાવવામાં આવી. શું કામ ડ્યુમા બોલાવવામાં આવી? તો કે આ રશિયન પ્રજા જે છે જેમ કેમ એટલી ખારી થઈ ગઈ જાપાનની હારથી, બરાબર. તો એનો રોષ પારખી, એનો ગુસ્સો પારખીને પ્રજાને શાંત કરવા માટે આ ડ્યુમા બોલાવવામાં આવી. 4 વખત બોલાવવામાં આવી ડ્યુમા કે ભાઈ આપણે એવા કંઈક આપણે પગલા ભરીએ જેનાથી આ પ્રજા શાંત થઈ જાય. પણ ઈ પ્રજાને શાંત કરવા માટે પગલા ભરે એના પહેલા જ જારે કીધું એને બરખાસ્ત કરી નાખી. મતલબ કાંઈ ઠેકાણા જ એમ નહીં. 8મી માર્ચ 1917 ના દિવસે થયું કેવું? તો કે પેટ્રોગાર્ડના કચડાયેલા કામદારોએ હડતાળ પાડી. આ ઘટનાને દબાવી દેવા માટે જારે લશ્કર મોકલ્યું, પરંતુ લશ્કરે ગોળીબાર કરવાની ના પાડી. તો જો થાય શું છે આગળની તમે ઘટના જો. ક્યારેક ડુમાને બોલાવે, મતલબ ક્યારેક ડુમાને બોલાવે, ક્યારેક એને બરખાસ્ત કરી નાખે. અચાનકથી પ્રજા ઉપર, નિર્દોષ પ્રજા ઉપર ગોળીબાર કરે. આવા એને નિર્ણય લીધા ને જે જારે, એના કારણે હવે જયારે પેટ્રોગાર્ડમાં જયારે અહીંયા કને હડતાળ પાડી અમુક કામદારો હડતાળ શું કામ પાડતા હતા એનું કારણ તો આપણે આગળ જોયું, કેમ કે એ લોકો જેટલું કામ કરતા હતા એટલું એ લોકોને વળતર નતું મળતું. એટલે કામદારોએ હડતાળ પાડીને કંપનીમાં, એટલે જારે કીધું ભાઈ જાઓ તો લશ્કર અહીંયા કને ગોળીબાર કરો. તો જયારે એ લોકોએ ગોળીબાર કરવાનું કીધું ને જારે, તો એની સત્તાએ એને જે લશ્કર હતું એને કીધું ભાઈ અમે ગોળીબાર નહીં કરીએ. શું કામ? કારણ કે તમારું કઈ નક્કી નથી, ક્યારે તમે બરખાસ્ત કરી નાખો, ક્યારેક તમે આ નિર્ણય આપો. તો એને જે લશ્કર હતું, એની આર્મી હતી, એને ના પાડી દે ભાઈ અમે ગોળીબાર કરશું નહીં. પરિણામે એક ક્રાંતિનો આરંભ થયો. રાજાના ઓર્ડરને ના પાડી એટલે ક્રાંતિનો, એના લશ્કરે જ એને ના પાડે એટલે ક્રાંતિનો આરંભ થયો. અને જારશાહીના પતન બાદ, હવે અહીંયા મિત્રો શોર્ટમાં તમને આપેલું છે, આ બહુ રશિયન ક્રાંતિ બહુ એક મોટો ટોપિક છે. એટલે આ જે ક્રાંતિનો આરંભ થયો, બરાબર, જ્યારે લોકોએ ના પાડી લશ્કરે કે અમે ભાઈ ગોળીબાર નહીં કરીએ, એટલે જારશાહીનો પતન થયું. જાર રાજા આવે એના પછી ઘણી એક ક્રાંતિ રહી, એનું પતન થયું. પરિણામે શું થયું ખબર છે? કેરેન્સ્કીના નેતૃત્વ, કેરેન્સ્કી કરીને એક નેતા હતો, એના નેતૃત્વની અંડરમાં એક પક્ષ હતો, મેન્શેવિક પક્ષ, બરાબર, જે લઘુમતી હતી. અત્યારે કેમ ભારતમાં કોંગ્રેસ છે કે પછી બીજેપી છે, પાર્ટી છે ને, આ બધા પક્ષ છે. તો એવી જ રીતે એક મેન્શેવિક પક્ષ હતો, એનો મેન નેતા કોણ હતો? કેરેન્સ્કી. એના હાથમાં સત્તા આવી ગઈ. જારનું પતન થયું, એના પછી સત્તા કોના હાથમાં આવી? તો કે કેરેન્સ્કીના હાથમાં. હવે જારશાહીનું પતન થતા માત્ર એક લેનિન સિવાય રશિયામાં તમામ લોકો ખુશ હતા. હવે આ લેનિન કોણ હતું? ધ્યાનથી સમજો મિત્રો. લેનિન જે છે ને એ બોલ્શેવિક ગ્રુપ. કયો ગ્રુપ? બોલ્શેવિક ગ્રુપ. લેનિન આ બોલ્શેવિક ગ્રુપનો, લેનિન જે છે આ બોલ્શેવિક ગ્રુપનો જે છે એ લીડર હતો. તો આ બોલ્શેવિક ગ્રુપના લીડર સિવાય આખું રશિયા ખુશ હતું. તો બોલ્શેવિક શું કામ આનામાં ઉદાસ હતો? એનું કારણ એ છે કે સત્તા જે છે એના હાથમાં ન આવી. સમજમાં આવી ગયું તમે? આ લેનિન શું કામ ઉદાસ હતો? કેમ કે સત્તા એના હાથમાં નથી, બાકી બધા લોકો ખુશ હતા. પરંતુ લેનિન કાર્લ માર્ક્સની વિચારસરણી પ્રમાણે શ્રમજીવીઓના વર્ચસ્વમાં માનતો હતો. લેનિન શેનામાં માનતો હતો? કે કાર્લ માર્ક્સ સમાજવાદી વિચારધારામાં માનતો હતો. એટલે પ્રજાનું કલ્યાણ થાય, શ્રમજીવી જે કામ કરનારા લોકો છે એ લોકોને હંમેશા પોતાના અધિકારો મને એનામાં માનતો હતો. જ્યારે મેન્શેવિક પક્ષમાં મધ્યમ વર્ગના લોકો, બરાબર, તો કે હજી કાર્લ માર્ક્સ છે ને બોલ્શેવિક પક્ષનો, સોરી મિત્રો એક ભૂલ થઈ ગઈ, કે કાર્લ માર્ક્સ જે છે એ બોલ્શેવિકનો લીડર હતો. બોલ્શેવિકનો લીડર હતો, બરાબર. લેનિન એ કાર્લ માર્ક્સની વિચારસરણી ઉપર માનતો હતો, શ્રમજીવીઓનું ભલું થાય એનામાં. જ્યારે મેન્શેવિક છે ને, મેન્શેવિક આ જે કેરેન્સ્કી શેનામાં માનતો હતો? મધ્યમ વર્ગના લોકો માટે કામ કરતો. એનું માનવું એમ હતું કે મધ્યમ વર્ગના લોકો જે છે, બરાબર, એનું વર્ચસ્વ હોવું જોઈએ. જ્યારે લેનિન શું કહેતો? લેનિન બોલ્શેવિકનો લીડર, એ કહેતો હતો કે ભાઈ શ્રમજીવી કે જે કામ કરનારા લોકો છે ને એનું ભલું થવું જોઈએ. પરિણામે શું થયું કે બોલ્શેવિક જે છે એને પણ ક્રાંતિ કરી
અને આ મેન્સેવિક વિરુદ્ધ એને ક્રાંતિ કરી અને નવેમ્બર 1917માં એને સત્તાજી છે પોતાના હાથમાં લઈ લીધી. કોણે? તો કે લેનીને. અને જારશાહીનો 300 વર્ષ જૂનો તખ્તો તોડી હવે ઉખડી ગયો અને ઇતિહાસમાં રશિયા પ્રથમવાર જાર વિનાનું બન્યું. તો મિત્રો આ જે છે એ છે રશિયન ક્રાંતિ. બરાબર છે. તો રશિયન ક્રાંતિ હજી એકવાર તમે વિડીયોને રિવાઇઝ કરીને આખું રશિયન ક્રાંતિ રિવાઇઝ કરી લેજો. બહુ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે રશિયન ક્રાંતિનો. હવે છેલ્લો મિત્રો પાઠનો અંત તરફ આપણે વળી રહ્યા છીએ. તો ત્યારે છેલ્લો મુદ્દો છે વિશ્વ શાંતિ માટેના પ્રયાસો. તો કે આ જેટલા પણ યુદ્ધ થયા ને એટલે ઘણું બધું નુકસાન થયું અને વિશ્વ શાંતિ કે હવે ભાઈ વિશ્વમાં શાંતિ ફેલાય, એકદમ બધું તબાહી મચાવીને હવે છેલ્લે બાકી એમ વિશ્વમાં શાંતિ માટે એક રાષ્ટ્રસંઘ નામની સંસ્થાએ અમુક પ્રયાસો કર્યા. તો કે વિશ્વ યુદ્ધની ભયાનકતાને વિશ્વના દેશોને વિશ્વ શાંતિની અનિવાર્યતા સમજાવી અને તે માટે એક આંતરરાષ્ટ્રીય સંગઠનની આવશ્યકતા ઊભી થઈ. બરાબર. એટલે એક આ રાષ્ટ્રસંઘ કરીને એક એવી સંસ્થા બની. અમેરિકાના રાષ્ટ્રપતિ વુડ્રો વિલ્સને રાષ્ટ્રસંઘની સ્થાપનામાં વિશેષ યોગદાન આપ્યું હતું. કે અમેરિકાના જે રાષ્ટ્રપતિ હતા વુડ્રો વિલ્સન, એને આ રાષ્ટ્રસંઘની રચના કરી, એનામાં એનું યોગદાન હતું. વુડ્રો વિલ્સને 14 મુદ્દાઓને આગળ ધરી પેરિસ શાંતિ પ્રક્રિયામાં 10મી જાન્યુઆરી 1920માં દિવસે રાષ્ટ્રસંઘની રચના કરવામાં આવી. તારીખ યાદ રાખજો. રાષ્ટ્રસંઘની રચના ક્યારે થઈ? તો કે પેરિસ શાંતિ પ્રક્રિયામાં 10મી જાન્યુઆરી 1920ના એક રાષ્ટ્રસંઘની રચના કરવામાં આવી, જેને લીગ ઓફ નેશન્સ તરીકે ઓળખવામાં આવે છે. અત્યારે પણ તમે સમાચારમાં ઘણીવાર એનું નામ સાંભળતા હશો. હવે આ રાષ્ટ્રસંઘના ઉદ્દેશ્યો શું હતા? એના જે ગોલ હતા શું હતા? ઉદ્દેશ્યો તો કે આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતીની જાળવણી કરવી. મતલબ આંતરરાષ્ટ્રીય ઇન્ટરનેશનલ લેવલે શાંતિની જાળવણી કરવી. દરેક રાષ્ટ્રે અન્ય રાષ્ટ્રની અખંડિતતા જાણવી. એકબીજા રાષ્ટ્રની આપણે રિસ્પેક્ટ કરવી. એટલે એ રાષ્ટ્ર પણ એક એકતા જાળવીને રહી શકે એની આપણે કન્ફર્મ કરવું. યુદ્ધ નીતિનો ત્યાગ કરવો. યુદ્ધ કરવામાં ભાઈ એનો યુદ્ધનો બને એટલો એનો ત્યાગ કરવો. યુદ્ધ કરવું નહીં, કેમ કે એનાથી બધું નુકસાન જ હંમેશા થાય છે. બરાબર છે. યુદ્ધનો ત્યાગ કરવો. બરાબર. એના પછી આંતરરાષ્ટ્રીય સંબંધો વિકસાવવા. દેશ દેશ વચ્ચે એક સારો એવો સંબંધ વિકસે, વ્યાપારના અર્થે કે સામાજિક કોઈ પણ વસ્તુના અર્થે બંને બે દેશ વચ્ચે સારો સંબંધ વિકસે એવું કામ કરવું. આંતરરાષ્ટ્રીય ઝઘડાઓનો શાંતિમય રીતે મધ્યસ્થ ઉકેલ લાવવો. ઝઘડો થાય ને એટલે શાંતિથી એની પતાવટ કરવામાં માનવું. પછી જો કોઈ રાષ્ટ્ર રાષ્ટ્રસંઘ કે મધ્યસ્થી અવગણના કરે ને તો તેને બળવાખોર રાષ્ટ્ર જાહેર કરવું. જો કોઈ પણ રાષ્ટ્ર આ રાષ્ટ્રસંઘના ઉદ્દેશોનું પાલન ન કરે તો એને કેવો રાષ્ટ્ર? બળવાખોર, એટલે કે ઝઘડો કરવા માટે હંમેશા તત્પર છે એવું રાષ્ટ્ર ઘોષિત કરવું. એવા રાષ્ટ્રસંઘના અમુક નિયમો હતા, એના અમુક ઉદ્દેશ્યો હતા. વિશ્વ શાંતિની સ્થાપના કરવા માટે સ્થપાયેલ રાષ્ટ્રસંઘ મહાસત્તાઓની સામ્રાજ્યવાદી નીતિને અંકુશમાં રાખી શક્યો નહીં. પરિણામે 1939માં બીજા વિશ્વયુદ્ધની શરૂઆત થઈ. બરાબર. તો કે આ જે રાષ્ટ્રસંઘ હતું એના ઉદ્દેશોને પાલન કરાવી શક્યું નહીં, જેના કારણે શું થયું? 1939માં બીજા વિશ્વયુદ્ધની શરૂઆત થઈ, જેને આપણે નેક્સ્ટ ચેપ્ટરમાં ભણશું. અહીંયા કને આપણો જે પાઠ છે એ પૂરો થાય છે. તો તમને આ પાઠમાં ખાસ કરીને એક તો આ રશિયન ક્રાંતિ, બરાબર, બોલ્શેવિક ક્રાંતિ જેને કહેવાય, વર્સેલસની સંધિ, આવા અમુક આઈએમપી ટોપિક તમે કરી જવા. બરાબર. તમને હંમેશા પરીક્ષામાં તમારે પેપરમાં પૂછાતા હોય છે. અને મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો ખાસ આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઈક કરો અને તમારા મિત્રો સુધી પણ પહોંચાડો. આપણે હવે મળીએ છીએ નેક્સ્ટ ચેપ્ટરમાં. થેન્ક યુ.